કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો તો મિત્રો આજે વાત કરીશ કે મિત્રો અત્યારે કૂપન એટલે કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવું ફરજિયાત છે. તો મિત્રો તમે મોબાઈલની મદદથી ઈ કેવાયસી ઘરે બેઠા આસાનીથી કરી શકો છો. તો ચાલો જોઈએ કેવી રીતના. તે પહેલાં મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો આ વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરો, જેથી કરીને જે પણ મિત્રોને ઈ કેવાયસી કરવાનું બાકી હોય તે બહુ આસાનીથી આ વિડીયો જોઈને કરી શકે છે. તો સૌથી પહેલાં મિત્રો તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે. પ્લે સ્ટોર ઓપન કરશો ત્યારબાદ તમારે અહીં લખવાનું છે માય રેશન. તો માય રેશન લખશો એટલે મિત્રો પહેલું જ આવશે, પહેલું નહીં બીજું આવશે, સોરી, માય રેશન ગુજરાત. આના પર ક્લિક કરવાનું છે ને મિત્રો તમારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાનું છે. તો ચાલો હું ઇન્સ્ટોલ કરી લઉં છું. તો આ મારા એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયું છે. તો હું આને ઓપન કરી લઉં છું. ઓપન કરશો મિત્રો એટલે તમને કંઈક આવું દેખાશે. તો મિત્રો આ વિડીયો માટે એક લાઈક કરી દો. હવે મિત્રો તમારે અહીંયા જે નવા વપરાશકર્તા દેખાય છે તેના પર ક્લિક કરી દેવાનું છે કે આના પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો અહીંયા તમારે જે આધાર કાર્ડમાં તમારું નામ છે એવી રીતના પૂરું નામ નાખી દેવાનું છે. તો ચાલો હું નાખી દઉં છું. અહીંયા મિત્રો તમે ગુજરાતીમાં પણ નાખી શકો છો અને ઇંગ્લિશમાં પણ નાખી શકો છો. તો મિત્રો હું અહીં ફટાકે મારું નામ આખું નાખી દઉં છું. અહીંયા નામ નાખી દેવાનું છે અને જે તમારા મિત્રો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય એ નંબર અહીંયા નાખી દેવાના છે. તમારે જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નહીં હોય તો મિત્રો તમે આમાં ઈ કેવાયસી કરી શકશો નહીં. તો ચાલો હું મારા મોબાઈલ નંબર નાખી દઉં છું. મોબાઈલ નંબર નાખી દીધા બાદ મિત્રો તમારે મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલમાં 6 આંકડાનો ઓટીપી મોબાઈલ વેરિફિકેશન કોડ જનરેટેડ ઓટીપી જશે. જે ઓટીપી અહીંયા મિત્રો તમારે નાખી દેવાનો છે. તો હું ઓટીપી નાખી દઉં છું. હવે મિત્રો ઓટીપી કંઈક આવો આવે છે કે અડધો ઇંગ્લિશમાં આવે અને અડધો આંકડામાં આવે છે. તો તમારે મિત્રો મારી નોંધણી કરો તેના પર ક્લિક કરી દેવાનું છે. તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું. હવે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે તમારું સફળતાપૂર્વક મિત્રો રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તો હવે મિત્રો તમે અહીં મોબાઈલ નંબર નાખી અને લોગિન કરી શકો છો. તો ચાલો હું મારા મોબાઈલ નંબર અહીંયા નાખી દઉં છું. મોબાઈલ નંબર નાખ્યા બાદ ઓટીપી મોકલો તેના પર ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલમાં પાછો એક ઓટીપી આવશે. તે મિત્રો તમારે ફરીથી અહીંયા નાખવાનો રહેશે. ઓટીપી જનરેટેડ અન્ય મોબાઈલનો. તો મિત્રો અહીંયા હું મારો ઓટીપી નાખી દઉં છું. તો મિત્રો મેં અહીંયા ઓટીપી નાખી દીધો છે અને ઓટીપી ચકાસો પર ક્લિક કરી દીધું છે. હવે મિત્રો તમારો અકાઉન્ટ બની ગયું છે અને મિત્રો તમારે એક અહીંયા પાસવર્ડ રાખવાનો છે. તો ચાલો હું પાસવર્ડ રાખી દઉં છું એક. તો મિત્રો મેં અહીંયા મારો પાસવર્ડ રાખી દીધો છે. તો મારો પિન સેટ કરો તેના પર ક્લિક કરવાનું છે. સક્સેસફુલી થઈ ગયું છે. હવે મિત્રો તમારે સૌથી પહેલાં અહીંયા ઘણું બધું એવી વિગત બતાવશે, પણ સૌથી પહેલાં તમારે જે અહીં પ્રોફાઇલ દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે. અહીં પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે તમારે જુઓ કે નામ ને બધું દેખાશે અને ભાષા પણ સેટિંગ કરી શકો છો. તો જો તમારે ગુજરાતી રાખવી હોય તો અહીં ગુજરાતી પર ક્લિક કરી શકો છો. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે લખ્યું છે કે તમારું રેશન કાર્ડ લિંક કરો. તો તેના પર આપણે ક્લિક કરી દેવાનું છે અને અહીંયા મિત્રો રેશન કાર્ડના તમારા નંબર નાખી દેવાના છે. તો ચાલો હું મારા રેશન કાર્ડના નંબર નાખી દઉં છું. રેશન કાર્ડના નંબર નાખ્યા બાદ મિત્રો તમને અહીંયા પૂછશે કે આધાર કાર્ડના છેલ્લા 4 અંક દાખલ કરો. તો હવે મિત્રો તમારા જે પણ આધાર કાર્ડના છેલ્લા 4 અંક હોય તે નાખી દેવાના છે. ચાલો હું નાખી દઉં. ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક. અને મિત્રો અહીંયા હું સહમતિ સ્વીકારું છું આ બોક્સ દેખાય છે તેના પર ક્લિક કરી દેવાનું છે. અને આ વાંચવું હોય તો તમે વાંચી પણ શકો છો. ત્યાં ક્લિક કરશો ત્યારબાદ નીચે લખ્યું છે આધાર ઓટીપી જનરેટ કરો. તો તેના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા આધાર કાર્ડમાં જે પણ ઓટીપી મોબાઈલ નંબર નાખેલા છે તેમાં ઓટીપી આવશે તે અહીંયા તમારે નાખી દેવાના છે. તો મિત્રો મેં મારા ઓટીપી નાખી દીધા છે અને ઓટીપી ચકાસો પર ક્લિક કરી દઈશ. ક્લિક કરશો એટલે તમને હવે મિત્રો તમારે ફરીથી અહીંયા આવી જવાનું છે અને અહીંયા મિત્રો લખ્યું છે તમે જોઈ શકો છો કે આધાર ઈ કેવાયસી. તો તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા ક્લિક કરશો એટલે તમને મિત્રો એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહે છે જે અહીં લખ્યું છે કે આધાર ફેસ. તેના પર ક્લિક કરશો એટલે તમને સીધા મિત્રો પ્લે સ્ટોર ઉપર રીડાયરેક્ટ કરી દેશે. હવે મિત્રો તમારા એપ્લિકેશન તમે જે જોઈ રહ્યા છો તે ઇન્સ્ટોલ કરી લેવાનું છે. ચાલો હું કરી લઉં છું. હવે મિત્રો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ ફરીથી તમારે માય રેશન ઉપર વયું જવાનું છે અને અહીંયા તમે નીચે જોઈ શકો છો કે કાર્ડની વિગત મેળવો.
અને આ મિત્રો ઉપરની સૂચનાઓ મેં વાંચી છે તેમાં મિત્રો તમારે રાઈટ ક્લિક કરી દેવાનું છે બોક્સમાં. તો કાર્ડની વિગત મેળવો પર હું હવે ક્લિક કરશો એટલે મિત્રો તમને કંઈક આવું દેખાશે. હવે મિત્રો તમારે અહીં જે કેપ્ચા કોડ છે તે અહીંયા નાખી દેવાનો છે અને કાર્ડના સભ્યોની વિગત મેળવો તેના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમને આગળનું સ્ટેપ બતાવશે. આગળના સ્ટેપમાં મિત્રો તમને એવું બતાવશે કે હવે તમે અહીંથી મિત્રો સિલેક્ટ કરો સભ્ય કે જેની કેવાયસી કરવી હોય તે મિત્રો સભ્ય સિલેક્ટ કરવાનો છે. અને ત્યારબાદ મિત્રો તમારે નીચે ક્લિક કરી દેવાનું છે કે આ સભ્યની આધાર કેવાયસી કરો. સ્ટેપ 2 બતાવશે. હવે મિત્રો જે આ બોક્સ દેખાય છે ત્યાં તમારે ક્લિક કરી અને ઓટીપી જનરેટ પર ક્લિક કરી દેવાનું છે એટલે કે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર નાખેલા હશે તેના પર ઓટીપી જશે અને એ ઓટીપી અહીંયા મિત્રો તમારે નાખી દેવાનો છે. ઓટીપી નાખી દો મિત્રો. ત્યારબાદ તમારે મિત્રો ઓટીપી ચકાસો પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ મિત્રો રીડાયરેક્ટ થઈ જશે કે જે આપણે આધાર કાર્ડની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી ત્યાં મિત્રો આપણે રીડાયરેક્ટ કરી દેશે અને એમાં જે પરમિશન માંગે છે મિત્રો તે તમારે પરમિશન આપી દેવાની છે અને બોક્સ પર રાઈટ ક્લિક કરી અને પ્રોસીડ પર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું ક્લિક કરશો એટલે તમને તમારું ફેસ દેખાતું હશે. હવે ત્યાં ફેસ દેખાય છે ત્યાં મિત્રો તમારે ગ્રીન આવવું જોઈએ એટલે કે લીલું આવવું જોઈએ. લીલું આવી જાય એટલે મિત્રો તમારે એક આંખ બંધ કરી અને ખોલી નાખવાની છે જેથી કરીને મિત્રો ને ખબર પડી જાય કે આ માણસ છે અત્યારે. અને ત્યારબાદ મિત્રો મંજૂરી માટેની વિનંતી છે તેના પર ક્લિક કરી દેવાનું છે. પહેલાં રાઈટ ક્લિક કરી અને મંજૂરી માટે વિનંતી મોકલો તેના પર ક્લિક કરશો એટલે તમને મિત્રો હવે કંઈક આવું દેખાશે કે તમારું સફળતાપૂર્વક મિત્રો રિક્વેસ્ટ વહી ગઈ છે ઈ-કેવાયસીની. 1-2 દિવસમાં મિત્રો તમને ખબર પડી જશે કે તમારી ઈ-કેવાયસી સક્સેસફુલી થઈ ગઈ છે. હવે મિત્રો સ્ટેટસ કેવી રીતના જોવું ઈ-કેવાયસીનું તો તેના માટે પણ ફરીથી આધાર ઈ-કેવાયસી પર આવી જવાનું છે અને ઉપર સૂચના વાંચેલી છે તેના પર ક્લિક કરી દેવાનું છે અને નીચે જે આપેલું છે અહીંયા કે મિત્રો આધાર કાર્ડની ત્યાં તમારે મિત્રો આધાર કાર્ડ નંબર નાખી અને ઈ-કેવાયસી સ્ટેટસ તપાસો પર ક્લિક કરી દેવાનું છે એટલે તમને સ્ટેટસ બતાવશે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો અને આપણો આ વિડીયો બધા ગ્રુપમાં શેર કરી દો જેથી કરીને વધારે લોકો સુધી માહિતી મળી રહે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.